સુરત શહેરના ઉન વિસ્તારમાં વોર્ડ 29 બી ઝોનમાં આવેલી સત્યનારાયણ નગરમાં આવેલી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. રિપેરિંગના કામ દરમિયાન જર્જરિત ઇમારત ધરાશાયી થતા એક મજૂર ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પણ અધિકારીઓએ કેવી રીતે તપાસ કરી? બી ઝોન એસએમસી દ્વારા રિપેરિંગની મજૂરી કેવી રીતે આપવામાં આવી? જો આમાં કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? હવે જોવાનું એ રહે છે કે એસએમસીના અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. જોવાનું રહ્યું કે પછી તેની બી ચૂપ ને મેરી બી ચૂપ. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.